હાય, મારું નામ છે ડૉક્ટર ધવલ. આપણે રાકેશભાઈ મારે 2 ઇમ્પ્લાન્ટ્સ પ્લેસ કરેલા હતા અને બોન ગ્રાફ્ટિંગ કરેલું હતું. આપણે એમને એક્સપિરિયન્સ જાણીએ કે કઈ રીતે એ સર્જરી પછી આપણો કેવો ફેઝ હોય છે. હા, હું શરૂઆતમાં આવ્યો હતો, મારા દાંત 2 ઇમ્પ્લાન્ટ કરાવવાના હતા. તો સાહેબે મને ચેક કર્યો, પછી મને એમની ઓફિસમાં સમજાવ્યું કે આવી રીતે 2 ઇમ્પ્લાન્ટ કરવા માટે એમને પહેલાં સ્કેન કર્યું, ચેક કર્યું, પછી મને સમજાવ્યું કે ભાઈ થોડી સાઇનસ લિફ્ટ કરવી પડશે, તો આપણે ગ્રાફ્ટિંગ કરીને પછી ઇમ્પ્લાન્ટ કરી શકશું. તો આ બધું સાંભળીને થોડુંક તો મનમાં ગભરાટ હતો, પણ હવે નખાવાના હતા 2 દાંત ઇમ્પ્લાન્ટ કરાવવાના હતા, એટલે હિંમત કરીને સાહેબને હા પાડી. અને જે દિવસે એમને સર્જરી કરી બધું કમ્પ્લીટ કર્યું. એમને 2 ઇમ્પ્લાન્ટનું ગ્રાફ્ટિંગ ને બધું એક સાથે કર્યું. મને બિલકુલ એટલે બિલકુલ ખબર ના પડી, એ થોડુંક બી પેઇન નહીં, એમ નથી મારે કરવું પડ્યું. એટલું સ્મૂથલી એમને મને કામ કરીને આપ્યું છે. અને પછી એમણે મને પેઇન કિલરને થોડી મેડિસિન લખીને આપી હતી. હું ઘરે ગયો, પેઇન કિલર મેં લીધી હતી કેમિસ્ટમાંથી કે ભાઈ રાતના પેઇન થાય તો પછી મને તકલીફ ના પડે, પણ મારી પેઇન કિલર એમની એમ રહી ગઈ. પેઇન કિલર બી મારે લેવી નહીં પડી. મને થોડોક પણ સહેજ બી દુખાવો નથી થયો, નોટ ઇવન 5% જેવું એમ કે કંઈ ફીલ થયું કે ભાઈ અહીંયા કંઈક થયું છે મને એમ. અને આજે એમને મારા ટાંકા કર્યા તો મને ખબર એ ના પડી કે એમને મારા ટાંકા નીકાળી કાઢ્યા. એમને મને કીધું કે કામ થઈ ગયું, ત્યારે મને કે ભાઈ આ કાઢી બી નાખ્યા. એટલે એટલો એમનો હાથ લાઇટ છે અને બહુ સ્મૂથલી કામ કરે છે સાહેબ. હું એમને ખરેખર સલામ કરું છું અને થેન્ક યુ સર, આટલું ફાઇન રીતે કામ કરવા બદલ. થેન્ક યુ સો મચ. સો આ સર્જરીઝ બધી બહુ કમ્ફર્ટેબલ હોય છે. ધેર ઇઝ નથિંગ ટુ વરી. તમે ઇઝીલી ઇમ્પ્લાન્ટ સર્જરીઝ માટે ઓપ્ટ કરી શકો છો અને એકદમ પેનલેસ હોય છે. હવે જનરલી એટલું બધું પેન રહેતું નથી. થેન્ક યુ સો